એ જ તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે હો. એ જ તારે કાને રે એ સંકટ કોઈ સંભળાવે રે, એ બને તો થોડા કાપજે હો. મિત્રો, આ દુનિયાને અતિથિ દેવો ભવ, અને એમ કહેવાય છે ને કે મહેમાન મેં જેટલું માન મેળવે એને મહેમાન કહેવાય. વસુધૈવ કુટુંબકમની આ જે પરિભાષા જો આપી હોય તો એ ભારત છે. એમ ખાલી વાતો કરવાથી વિશ્વગુરુ નથી થઈ જવાતું. રોટલો અને ઓટલો એ આ ભારત દેશની દેણ છે. અને જ્યાં સુધી આપણા જીવનને, સુખી જીવનને સ્પર્શે છે ત્યાં સુધી આનું બહુ મહત્વ છે. કેટલો ઉચ્ચ વિચાર છે તમે સમજો તો. માનો તો ખરા કે અતિથિ કે જેની કોઈ તિથિ નથી, એ ગમે ત્યારે આવે અને એ આવીને પાછા ગમે ત્યારે જતા રહે. જીવનમાં એક બહુ અગત્યનો સિદ્ધાંત આપ્યો છે આ વાત, કે જીવનમાં ઘણી બધી વસ્તુ એવી છે કે જે આવે છે અને જાય છે, કોઈ વસ્તુ સ્થાયી નથી. વરસાદ આવ્યો અને વરસાદ ગયો. એવી રીતે જીવનમાં સુખ અને દુઃખ કે કોઈ પણ વસ્તુ હોય જીવનમાં, કોઈ સ્થાયી નથી. જીવન હંમેશા બદલાવ માંગે છે. પ્રકૃતિમાં જેમ પરિવર્તન આવશ્યક છે, ક્ષણે ક્ષણે વસ્તુઓ, ચીજો, આપણી આજુબાજુનું વાતાવરણ બદલાઈ રહ્યું છે, એવી જ રીતે મિત્રો જીવન જે છે એ બદલાઈ રહ્યું છે. અને એ બદલાતા જીવનની સાથે આપણે કદમ સાથે કદમ મિલાવીને ચાલવું પડે, તો જ આપણે સ્વસ્થ રહી શકીએ, મસ્ત રહી શકીએ. અને જીવનમાં આપણે જે ફેરો લીધો છે ને એ કંઈક વસૂલ થાય. એના માટે જાણવું ખૂબ જરૂરી છે, માણવું ખૂબ જરૂરી છે, અને ખાસ કરીને રોટલો અને ઓટલો આપવો જીવનમાં એટલો જ જરૂરી છે. આ ગ્રેટિટ્યુડ જે છે ને એ ઘણા બધા દેશોની જીવન પદ્ધતિનો એક ભાગ છે. એ ગ્રેટિટ્યુડ આપણે અપનાવવો જોઈએ. અને આપણી સંસ્કૃતિ તો એનાથી તો મહાન છે.